તો આજનો આપણો જે વિડીયો છે એ પેડ પર છે. નોર્મલી પેડનું જે કન્ફ્યુઝન છે એ તો નોર્મલી ક્લિયર છે જ કે કઈ રીતે લગાવવા. એક વખત હું બતાવી દઉં છું. આ જે પેડ છે એ રેગ્યુલર પેડ છે. આની જે થિકનેસ હોય છે એ થોડી થીક હોય છે. આ રેગ્યુલર પેડ ની જગ્યાએ યુઝ થતા હોય છે. રેગ્યુલર પેડ મતલબ કે જેને બજેટમાં ચાલુ છે ને પેડ લગાવડાવવા છે એને આ પેડ જે છે એ ચાલે છે. આ કઈક આ ટાઈપના પેડ હોય છે. આને લગાવવા માટે આ રીતે ફોલ્ડ કરી અને અહીંયાથી આ રીતે નિશાન કરી અને બીજી બાજુ ફોલ્ડ કરી સેમ આગળથી આ રીતે નિશાન કરી દઈએ. એટલે વચ્ચે જે સ્ક્વેર બની જશે એનાથી આપણે જે બસ પોઈન્ટનું નિશાન હોય છે ફ્રન્ટ પાર્ટમાં એની સાથે મેચ કરી અને બહુ ઇઝીલી આપણે એને લગાવી શકીએ છીએ. તો આનાથી એકદમ ઇક્વલ જ મિડલમાં આવશે અને નીચે પણ ઇક્વલ રહેશે પેડ. હવે જે મારે મેઇન વાત કરવી છે એ છે આ પેડની. આ જે પેડ છે એ નોર્મલી કદાચ બધી જગ્યાએ અવેલેબલ નથી હોતા, પણ આ પેડની ક્વોલિટી ખૂબ જ સારી હોય છે. એકદમ સોફ્ટ હોય છે આ પેડ. અને આને પણ લગાવવા માટે આ થોડું મતલબ શેપ વાળું છે એટલે થોડું ડિફિકલ્ટ રહે કે કઈ રીતે લગાવવું. તો એ પણ હું તમને શીખવાડું છું કઈ રીતે લગાવવું. આ રીતે ઉલટું કરી અને આ જે ધાર છે એ બંને મેચ કરવાની છે અને આ રીતે ખેંચી આ રીતે નિશાન પાડી દેવાનું છે અને સેમ ફરી વખત આ રીતે ધાર મેચ કરી. ધારનું ખાસ ધ્યાન રાખવાનું છે અને ફરી અહીંયા ખેંચી અને નીચે જે છે ત્યાં પણ નિશાન લગાવવાનું છે. હવે આ ખૂણો અને આ ખૂણો, આ બંને ખૂણાને આ રીતે મેચ કરી આ રીતે આપણી ચોકડી રેડી થઈ જશે. હવે આ ચોકડીને બસ્ટ પોઈન્ટ સાથે મેચ કરવાનું છે અને આ જે છે નિશાન અહીંયાની ધાર જે છે એને લોઅર ચેસ્ટ સાથે મેચ કરવાનું છે. બસ એ રીતે કરવાથી એકદમ પ્રોપર ફિનિશિંગ સાથે આ પેડ લાગી જશે. આ પેડ લેવા જતી વખતે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. જ્યારે આપણને આ રીતે છૂટા મળતા હોય, નોર્મલી જો આ રીતે પિન લગાવેલા મળતા હોય તો પ્રોબ્લેમ આવતી જ નથી. પણ જ્યારે આવી રીતે છૂટા પેડ હોય છે તો ત્યારે આપણે આ રીતે રાખી અને જોઈ લેવાનું છે. ઘણી વખત આમાં પણ આ રીતે મતલબ આ તો હું તમને બતાવું છું ઉલટું કરીને, આ રીતે સેમ એક જ બાજુના બંને પેડ આવી જાય છે લેવા જઈએ ત્યારે. તો પછી પ્રોબ્લેમ થતી હોય છે. એટલે એના માટે જ્યારે લેવા જઈએ ત્યારે આ રીતે રાખી અને મેચ કરીને જોઈ લેવાનું છે કે બંને અલગ અલગ સાઈડના છે કે નહીં. એક બાજુના બંને પેડ ના આવી જાય, નહીતર પછી ફરી પ્રોબ્લેમ થતી હોય છે. અહીં આ રીતે આપણે જે મિડલ પાર્ટ આવે છે પ્રિન્સેસ સાથે જોઈન્ટ કરવા માટે એને લઈ લીધું છે. હવે અહીંયા આપણે બસ્ટ પોઈન્ટનું નિશાન કરેલું છે. આ બધી જ વસ્તુ તમને બ્લાઉઝ માસ્ટર ક્લાસની અંદર ડિટેલમાં સમજાવવામાં આવશે. અત્યારે ખાલી પેડ કઈ રીતે લગાવવું છે ને એની જ માહિતી આપું છું. બસ્ટ પોઈન્ટનું નિશાન છે અને અહીંયા જે છે એ લોઅર ચેસ્ટનું નિશાન છે. હવે મેં તમને સમજાવ્યું હતું એમ કે બસ્ટ પોઈન્ટનું જે નિશાન છે આપણું એ આ જે બસ્ટ પોઈન્ટનું આપણે જે નિશાન પાડ્યું એ આપણે અહીંયા જોઈન્ટ કરીશું અને આ જે ધાર છે આને લોઅર ચેસ્ટ કહેવાય, જ્યાં ચેસ્ટ આપણી ફિનિશ થાય છે. તો એ જે છે આપણે અહીંયા લોઅર ચેસ્ટનું નિશાન જે લગાવેલું છે એની સાથે મેચ કરીશું. તો હવે આપણે જે પ્રિન્સેસ વાળો પાર્ટ છે એને આપણે આની સાથે જોઈન્ટ કરીશું. અહીંયા આપણે આ રીતે પ્રિન્સેસ વાળા પાર્ટને જોઈન્ટ કરી દીધો છે અને અહીંયા આપણું છે બસ્ટ પોઈન્ટનું નિશાન. હવે સેમ એ જ રીતે આપણે બીજા પ્રિન્સેસ વાળા પાર્ટને પણ જોઈન્ટ કરી લઈશું. તો અહીં આપણે પ્રિન્સેસના બંને પાર્ટને જોઈન્ટ કરી લીધા છે આ રીતે. હવે મેં તમને જે બસ્ટ પોઈન્ટનું નિશાન જે છે આ અને અહીંયા આપણે એના ઉપર આ કપ કઈ રીતે અટેચ કરીશું એ જોઈશું. હવે ફર્સ્ટ થિંગ તો એ કે આ જે શેપ છે, જે આ રીતે પાન શેપ દેખાય છે એ આ રીતે આવશે અહીંયા અંદર. સેમ બીજો જે છે આ જે છે આ બાજુનો જે પાન શેપ છે એ અહીંયા આવી રીતે સામે આવશે આ રીતે. લગાવતી વખતે શું ધ્યાન રાખવાનું છે, આપણે આ રીતે પહેલા તો એને ઊંધું કરી લઈશું. સિલાઈ વાળા પાર્ટને આપણી બાજુ રાખીશું. હવે આ જે પેડ છે એનો આ જે પાન શેપ છે આ બાજુ છે એ આર્મહોલનો શેપ છે, જે નાનો છે. અને જે પાન શેપ છે એ વચ્ચે આવશે આ રીતે. નેક વાળા પાર્ટમાં આ પાન શેપ જે છે એ આ રીતે આવશે. તો ખાસ એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જે ઓછો ભાગ છે રાઉન્ડ એ બગલ વાળો ભાગ છે અને જે શેપ છે પાન શેપ એ મિડલમાં આવશે. બંને પોઈન્ટ આ રીતે મેચ થશે. હવે લગાવીશું કેવી રીતે એ જોઈએ. હવે આપણો આ પેડ છે, પેડને આપણે ઊંધું કરી દઈશું આ રીતે અને
આ રીતે ઊંધું કર્યા પછી આ બાજુ આપણો નેક વાળો પાર્ટ આવશે. આપણો આ ઓપન પાર્ટ, આ પાર્ટને આપણે આમ કરીશું. આ આપણો નેક વાળો પાર્ટ છે, નેક વાળા પાર્ટને આ રીતે રાખી અને પહેલા તો આ રીતે આપણે પેડને સેટ કરી લઈશું કે ક્યાં આવશે. હવે આપણે નિશાન સાથે મેચ કરીએ. અહીંયા આપણું બસ્ટ પોઈન્ટ, અહીંયા છે આપણું નિશાન. હવે એક બીજી ટ્રીક થઈ શકે આમાં, તમે આ રીતે અહીંયા એક્ઝેક્ટ પાછળથી એક પિન આ રીતે બહાર કાઢો પોઈન્ટમાંથી. એક્ઝેક્ટ પોઈન્ટમાંથી એક પિન બહાર કાઢી છે. હવે આ પિન જે છે પેડને થોડું ઊંધું કરી નાખો 2 મિનિટ માટે. એને આપણે આ જે નિશાન છે એમાં આ રીતે સેટ કરી દઈશું. પિન લાગી ગઈ છે, પાછળથી આ રીતે પર્લ પિન લગાવી છે. હવે આ પેડ છે ખસશે નહીં, આપણને એક્ઝેક્ટ જગ્યા ખબર પડી ગઈ. હવે આપણે એને આ રીતે રાખી અને સેટ કરી દઈશું. હવે આપણે પિનને હળવેથી ખેંચી લઈશું અને આ સેટ કરી દીધું. હવે જે છે આપણે અહીંયા એક જે નિશાન કરેલું હતું એ અહીંયા જે સિલાઈ છે એની સાથે આપણે આ રીતે મેચ કરીશું. આ રીતે આ સિલાઈ અને આ નિશાન બંનેને આ રીતે મેચ કરીશું. અને અહીંયા જે આપણે લોઅર ચેસ્ટનો કટ મારેલો છે એ કટની જગ્યા ઉપર આપણું પેડ જે છે એની ધાર આ રીતે લાસ્ટમાં આવી જોઈએ. એ સિલાઈ લગાવતા લગાવતા બતાવું તમને. પહેલા સિલાઈ મોટી રાખવાની છે, એટલે કદાચ આગુ પાછું થાય ને ખોલવું પડે તો આ રીતે સિલાઈ લગાવવાની છે. પેડ જે લોઅર ચેસ્ટની ધાર છે એના કરતા 0.25 જેટલું ઉપર રહે છે, એટલે આપણે પેડને થોડું ખેંચીશું એટલે એક્ઝેક્ટ આવી જશે ધાર પર. સિલાઈ અને નિશાન બંનેને મેચ કરવાના છે, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તમે જુઓ આ રીતે આ લોઅર ચેસ્ટનો કટ છે. આ કટ પર આ એક્ઝેક્ટ લોઅર ચેસ્ટ પર આ પેડ જે છે આપણી ધાર આવી ગઈ છે, એટલે આ પરફેક્ટ જગ્યા ઉપર લાગી ગયું છે. આ રીતે આપણું એક સાઈડનું પેડ પરફેક્ટ ધાર પર લાગી ગયું છે. અને હવે આપણે આને આ રીતે ઉલટું કરી દઈશું અને પૂરી ધાર પર સિલાઈ લગાવીશું. પણ એના પહેલા આપણે બીજી સાઈડનું પેડ પણ સેટ કરી દઈએ. પહેલા સેમ એ જ રીતે આપણી જે ચોકડી છે ત્યાંથી આપણે આ જે પર્લ પિન છે એને પાછળથી બહાર કાઢીશું. આ રીતે પેડને ઊંધું કરી અને હવે જોવાનું છે કે આ રાઉન્ડ પાર્ટ છે એ ગળા બાજુ આ રીતે આવવો જોઈએ. એટલે આપણે એને આપણો જે બસ્ટ પોઈન્ટ છે અહીંયા એના નિશાન પર આ પિન લગાવી અને આ રીતે સેટ કરી દઈશું. આપણું પેડ લાગી ગયું. હવે એના માટે આપણે અહીંયા સિલાઈ લગાવી દઈએ. પહેલા આપણે મશીન પર સેટ કરી દઈએ, પછી પિન કાઢીશું. એક્ઝેક્ટ જગ્યા ઉપર બેસી ગયું છે. હવે આપણે પિનને હળવેથી લઈ લઈએ. હવે આપણે સિલાઈ લગાવીશું. અહીંયા આપણી લોઅર ચેસ્ટનું નિશાન છે અહીંયા, અને આ સિલાઈ છે અને આ આપણું નીચેનું કમર પરનું નિશાન છે લોઅર ચેસ્ટનું. બસ એ નિશાન અને સિલાઈ મેચ કરવાની છે અને લોઅર ચેસ્ટ પર ધાર આવી જોઈએ. હવે અહીં આપણે બંને પેડ પર આ રીતે એક એક સિલાઈ લગાવી દીધી છે. હવે આને આપણે એક વખત મેચ કરીને જોવું પડશે. આટલું થઈ જાય પછી આપણે હજુ ધાર પર ફરતી સિલાઈ લગાવીશું. એના પહેલા આપણે છે ને આને આ રીતે વચ્ચેથી ફોલ્ડ કરીશું, વચ્ચેવાળા ભાગને. અને આ આપણી બંને સિલાઈ વાળો પાર્ટ છે એને આપણે આ રીતે મેચ કરી પકડીશું અને અહીંયા પેડ ઉપર અને અહીંયા પણ પેડ ઉપર આ રીતે ચેક કરીશું. બંને એક્ઝેક્ટ જગ્યા પર છે કે નહીં એ રીતે ખબર પડી જશે. અને બાકી બીજી રીત છે એને આ રીતે ચેક કરવાની. મેજર ટેપ લઈ પેડની નીચે રાખો. એક્ઝેક્ટ 3. આ જે સ્પેસ છે બંને સેમ હોવી જોઈએ, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. આટલું ચેક થઈ જાય પછી આપણે પેડમાં ફરતી સિલાઈ લગાવીશું. એ કેવી રીતે લગાવવાની છે જોઈએ. હવે આપણે પહેલા ઉલટું કરી લઈશું. ઉલટું કર્યા પછી જ્યાં આપણે નીચે સિલાઈ લગાવી છે લોઅર ચેસ્ટ પર, ત્યાં આ રીતે બંને બાજુથી કાપડ સ્ટ્રેટ પકડી અને પછી અહીંથી સિલાઈ મારવાનું સ્ટાર્ટ કરીશું. સિલાઈ આપણે મોટી જ રાખીશું. કંઈ પણ પ્લસ માઇનસ હોય તો આપણે એને ફટાફટથી ખોલી શકીએ. બસ આ રીતે હવે સિલાઈ લગાવવાની છે. આપણે પેડ અહીંથી દેખાશે, પેડની ધાર પર આ રીતે સિલાઈ લગાવી દેવાની છે. અહીંયા પણ કાપડને વચ્ચેથી ક્યાંય પણ ખોલ નથી પડવા દેવાની. આ રીતે સ્ટ્રેટ પકડી અને પછી સિલાઈ લગાવવાની છે. કાપડને ફરી વખત થોડું સ્ટ્રેટ પકડવાનું છે. ખેંચવાની જરૂર લાગે તો ખેંચી લેવાનું. વચ્ચે ક્યાંય પણ ક્રીઝ ના રહેવી જોઈએ. કાપડ વધારાનું અંદર
પેડની વચ્ચે ના રહેવું જોઈએ. અહીંયા એકદમ સ્ટ્રેટ સ્મૂથલી સિલાઈ લાગી જશે, ક્યાંય પણ વધારાનું કોઈ કાપડ નહીં વધે. બસ હવે આપણે સિલાઈને કાપી લઈશું. આ જ રીતે બીજી બાજુ પણ લગાવી અને પછી તમને લુક બતાવું છું. બીજી બાજુ લગાવતી વખતે પણ સેમ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. જ્યાં સિલાઈ લગાવી છે ત્યાં આપણે કાપડ સ્ટ્રેટ ખેંચી અને પછી પકડીશું. અને હવે અહીંયા જે છે બંને પોઈન્ટ હતા આપણા પાન શેપના, તો બસ એ બંને પોઈન્ટ જે છે તમને કેમેરામાં મે બી નહીં દેખાય. આ જે બંને પોઈન્ટ જે છે સામસામા એને મેચ કરવાના છે. જ્યારે તમે લગાવતા હશો ત્યારે તમને દેખાશે કાપડની નીચેથી. આ રીતે બંને પોઈન્ટને એક્ઝેક્ટ સેટ કરવાના છે અને પછી આ રીતે ત્યાં સુધી સિલાઈ લગાવવાની છે આટલી. અને પછી આપણે કાપડને આ રીતે સ્ટ્રેટ પકડી અને ધીમે ધીમે માર્જિન જોવાનું છે. તમે નીચેનું જે માર્જિન છે કઈ બાજુ રાખી છે. કાપડને હળવા હાથે ખેંચવાનું છે. બસ સેમ બીજી બાજુ લગાવ્યું એ જ રીતે આપણે પૂરા પાર્ટ પર સિલાઈ લગાવી દઈશું. માર્જિન આપણે આ બાજુ રાખેલું છે એટલે માર્જિનને આ બાજુ રાખી અને આ રીતે કાપડને ખેંચતું જવાનું છે થોડું થોડું, વચ્ચે ક્યાંય વધારાનું કાપડ ભેગું ના થાય રીતે અને સિલાઈ લગાવી દેવાની. બસ સિલાઈ લાગી ગઈ છે. તમને બેક સાઈડ બતાવું. અહીં આપણે એને પલટાવીને બેક સાઈડ તમે જોઈ શકો છો પરફેક્ટ. અહીંયા જે ખૂણો છે એ બંને ખૂણા મેચ કરવાના છે અને આ રીતે પરફેક્ટ ધાર પર આ રીતે સિલાઈ લગાવી દેવાની છે. એટલે આ જે કપ છે એ ખસશે નહીં એની જગ્યાએથી અને પ્રોપર આ રીતે લાગી જશે. બેક સાઈડનું લુક આ રીતે આવશે. ખૂબ જ ફિનિશિંગથી આ રીતે લાગી જતા હોય છે પેડ. અને હવે જુઓ ક્લીન ફિનિશિંગ સાથેનો પરફેક્ટ ફાઇનલ લુક. ન કોઈ રિંકલ, ન કોઈ કોમ્પ્રોમાઇઝ, બસ પરફેક્ટ બ્લાઉઝ. કસ્ટમરને પણ આ બ્લાઉઝનું ફિટિંગ અને ફિનિશિંગ ખૂબ જ ગમ્યું. જો તમને પણ આ પ્રકારના બ્લાઉઝો પરફેક્ટ ફિનિશિંગ સાથે શીખવા છે તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરો મારી ચેનલને અને જોડાઈ રહો વસ્ત્રવેદા સાથે. થેન્ક યુ.